નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભાની ચૂંટણીની સાથે સાથે 5 વિધાનસભાની સીટ ઉપર પેટા ચૂંટણી પણ થવા જઈ રહી છે, જેમાંથી એક સીટ છે એ વાઘોડિયાની સીટ છે અને વાઘોડિયાની સીટ ઉપરથી ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યા બાદ હવે ફરીથી મેદાનમાં આવ્યા છે મધુ શ્રીવાસ્તવ. અને મધુ શ્રીવાસ્તવ ચૂંટણી લડશે કે નહીં તે જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે જોડાઈ ગયા છે. મધુભાઈ પોતે જ જોડાઈ ગયા છે. મધુભાઈ, શું કહેશો? ફરીથી ચૂંટણી લડશો? ખુલ્લું મેદાન મળે છે તો લડવાના છે ને, એમાં તો કોઈ નવાઈ નથી. એક જ વર્ષમાં પાછી ચૂંટણી આવી છે. ખરેખર તો પહેલી વાત તો એ છે કે જે બી ચૂંટણી જીત્યા, ભાજપ અને કોંગ્રેસને હરાવીને સારા વોટથી જીત્યા. પહેલા તો એમને 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 એવા કેવા હોશિયાર માણસ મળ્યા કે એમને રાજીનામું આપ્યું. ખરેખર એમને રાજીનામું આપવું ના જોઈએ. અપક્ષને કોઈ પક્ષાંતર લાગતું નથી. અપક્ષ ભાજપને બી સાથે જઈ શકે અને કોંગ્રેસમાં બી જઈ શકે, પણ કેવા બુદ્ધિશાળી હશે તો એમને કઈ બુદ્ધિ આપી અને એમને રાજીનામું આપ્યું, એ પહેલા ખોટું કર્યું છે એમને. તમે કહી રહ્યા છો કે ધર્મેન્દ્રસિંહે ખોટું કર્યું, પણ સવાલ હવે એમને તો રાજીનામું આપી દીધું છે ને ભાજપમાંથી પેટા ચૂંટણી પણ લડવાના છે એવી વાત છે. તમે ક્યાંથી ચૂંટણી લડશો તો હવે? વાઘોડિયાથી જ લડવાનો છું. અને વાઘોડિયાના અંદર ભાજપને લાવનાર જ મધુ શ્રીવાસ્તવ છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં પાછા જશો? મારી વાત તો સાંભળો. પહેલા અપક્ષ તરીકે પહેલા હું ચૂંટાયો 95ની સાલમાં. પછી ભારતીય જનતા પાર્ટીએ મને આવીને ટિકિટ આપી. 5 વખત ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી. 5 વખત હું જીત્યો, એટલે 6 વખત ધારાસભ્ય રહ્યો. અને 7મી વખત ચૂંટણી આવી તો મારી ટિકિટ કાપી આ સંસદ સભ્ય. એટલે એનો વિરોધ છે મારે કે સંસદ સભ્યને 2 વખત વાઘોડિયા મત વિસ્તારમાંથી જંગી વોટ અપાયા વિના મૂલ્યે. કોઈ ગ્રાન્ટ ના લીધી, કોઈ વખત પૈસા માંગ્યા નહીં, કોઈ ચૂંટણી ફંડ ના માંગ્યો. મારા ગજવાના રૂપિયા ખર્ચો કરીને એમને 2 વખત સારા વોટ અપાવ્યા, અને એ જ બેને મારી ટિકિટ કપાવી. એક મોટી એક નારાજગી છે. તમને એની નારાજગી છે, પરંતુ સવાલ એ આવે છે કે તમે પોતે ક્યાંથી ચૂંટણી લડશો? તમે કઈ પાર્ટીમાંથી, ભાજપમાંથી, કોંગ્રેસમાંથી, અપક્ષ, કઈ રીતે ચૂંટણી લડશો? હવે પહેલા તો સંસદના ઉમેદવાર એમના સામને જોરદાર હશે તો એમને પહેલા સપોર્ટ કરીશ. અને વિધાનસભાના અંદર બી આજે વિધાનસભા ભાજપનો ઉમેદવાર છે, એને ટક્કર આપી શકે તો એને બી તન મન ધનથી સપોર્ટ કરવાનો પ્રયાસ કરીશ. પણ જો ઉમેદવાર બરાબર નહીં હોય તો હું ધારાસભ્ય બી લડવાનો, હું સંસદ સભ્ય બી લડવાનો. 2 ચૂંટણી લડીશ ને 2 ચૂંટણી લડીને વડોદરા શહેરની ભાજપના ને વડોદરા શહેરના સંગઠનના ભાજપના એનો મેં વિરોધી છું ને એમના વિરોધમાં મેદાનમાં નીકળ્યો છું અને એમને હરાવીશ અને હરાવીને જંપીશ. પણ તમે કહી રહ્યા છો વડોદરાના ભાજપના સાંસદને હરાવશો. રંજનબેનને લઈને જ્યોતિબેને રાજીનામું આપ્યું, એમને કાઢવા પડ્યા છે. અને જ્યોતિબેનને પાર્ટીએ પણ કાઢી નાખ્યા ડિસિપ્લિનરી એક્શનને લઈને. એ પણ ગંભીર આરોપ લગાવે છે. મારા પર તો લાગે આજે 40 વર્ષ થયા છે બેન. મને 40 વર્ષ થયા ભાજપના અંદર. 40 વર્ષના દરમિયાનના અંદર 12 વર્ષ કોર્પોરેટર રહ્યો, 30 વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યો. નિસ્વાર્થ લોકોના કામ કરતો આવ્યો. અને નિસ્વાર્થ કામ કરીને મેં તો એટલી બી ચેલેન્જ આપું કે વાઘોડિયા મત વિસ્તારના અંદર જીઆઈડીસી આવે છે, વાઘોડિયા મત વિસ્તારના અંદર નંદેસરી જીઆઈડીસી આવે છે, ઉદ્યોગો આવે છે, શિક્ષણ ક્ષેત્ર આવે છે. પણ કોઈ બી જગા પર હું ચૂંટણી ફંડ લેવા નહીં ગયો. કોઈ જગા એમને હેરાન કરવાના પ્રયાસ નહીં કર્યા. એમને સાકાર આપવાનો નિસ્વાર્થ કર્યો. અને લોકો જે બી હોય, નાત જાત ભેદભાવ વગર, મુસલમાન બી આવ્યો હશે તો બી એના મેં કામ કર્યા હશે અને કરતો આવ્યો છું, આજે બી કરી રહ્યો છું. તમે કામ કર્યા છે, પણ તમે કહી રહ્યા છો કે ત્યાંના વડોદરાના સાંસદ રંજનબેને તમારી ટિકિટ કપાવી. હવે ત્યાં જ્યોતિબેને એમનો વિરોધ કર્યો તો જ્યોતિબેનને પણ પાર્ટીએ કાઢી મૂક્યા. એને લઈને શું કહેશો? એ તો બેન લેડીઝ છે એટલે એને કાઢી મેં કે આ તો મધુ શ્રીવાસ્તવ છે, આ તો મરદ છે, એમને કાઢવામાં બીજો જન્મ લેવો પડે. મેં જ નીકળીને ગયો છું ભાજપમાંથી. ગઈ વખત મેં જ છોડી દીધું છે. ભાજપમાં મને આપવા આવ્યા હતા, ભાજપમાં હું નથી ગયો. પણ તમે જે આરોપ, મારું દુઃખ એ છે વડોદરા શહેર અને સંસદ
ભારતીય જનતા વિરોધ છે મારો. તમે કહી રહ્યા છો પણ જે રંજનબેન છે, જે સાંસદ છે ત્યાંના, એમને ફરીથી ટિકિટ આપવામાં જી ફરી મધુભાઈ ટિકિટ એમને આપી એનો ફરી ટિકિટ આપી વાંધો નથી, પણ એમને ફરી ટિકિટ આપી તો એમને મારો વિરોધ કર્યો એટલે મારે એમના વિરોધમાં આવવાનું છે કે ભાઈ એમને કોઈને બધાને એક સરખી લાકડીએ હાંકવાના ધંધા કરતા હોય આ બેન, એમને બી સમજવું પડે કે તમને બી સામનો કરનાર કોઈ છે. અને મધુભાઈ શું કહેશો, કારણ કે બેન ઉપર તો ગંભીર આરોપ જ્યોતિબેને લગાડ્યા કે એમને ભ્રષ્ટાચાર કર્યો, એમના અમેરિકામાં, ન્યુયોર્કમાં ને એ બધી જગ્યાએ મોલ છે ને એ રીતનું કહી રહ્યા છે. એમાં બે વાતની વાત નથી બેન. જયારે આ કોર્પોરેટર હતા ને ત્યારે હું ધારાસભ્ય હતો અને એ જ વિસ્તાર મારામાં હતો, વાઘોડિયા ધારાસભ્ય, ને એ વિસ્તારના અંદરથી આ જ બેન મારા ઘેરે કોટો લેવા આવતા હતા અને હું એમને 5-5 લાખ 6-6 લાખનો કોટો લખીને કોરા લેટર પેડ પર લખીને આપતો હતો આ બેનને, જે તે વખતે. હા, એમને એટલું બધું કર્યું છે. એમને મેં કીધું કે બેન તમે કોઈ કરવા તૈયાર છું, પણ એમને કોઈ બુરાઈ કરી નહીં, પણ એમને મારી ટિકિટ કાપીને બી એવી ટિકિટ કાપી કે જ્યારે ટિકિટની મારી ફાઇનલ થઈ ગયેલું અને 10-15 દિવસ ચૂંટણીના બાકીને મારી ટિકિટ કાપી, બધાને ભેગા કરીને સંગઠન વાળાને ભેગા કરીને મારો વિરોધ કરીને એવું કીધું કે આ મધુભાઈ ટિકિટ ના આપો, આ ભાઈને ટિકિટ આપો, અશ્વિનભાઈને, હું મારી જવાબદારી ચૂંટાવી લઈશ. તો એની જવાબદારીથી ચૂંટાઈ ના લાય, હારી ગયો. ભાજપનો ઉમેદવાર હારી ગયો ત્યાં, અને ભલે હું બી હારી ગયો, એમાં કોઈ વાંધો નતો, પણ હવે ભાજપને હરાવીને અપક્ષ તરીકે ચૂંટાયા ભાઈ આ સામેવાળા ભાઈ હવે પાછા ભાજપમાં આવ્યા છો, એટલે ભાજપના અંદર કોઈ બી ખોટું કરવું હોય, કરપ્શન કરવું હોય, ખોટી જમીનો ક્લિયર કરવી હોય એટલે ભાજપમાં આવ્યા છે. તો ભાજપ તો વાઘોડિયામાં છે જ નહીં. અત્યારે એને એમને પગ પર કુવાડી મારી છે. જીતી જાય તો એનું ભાગ્ય છે, બાકી જીતવા તો શક્ય જ નથી. કેમ કે 30 વર્ષ સુધી તો હું ધારાસભ્ય રહ્યો છું, નાત જાત ભેદભાવ વગર લોકોના કામ કર્યા છે. હરિજન થી લઈને આદિવાસી થી લઈને તળવી, બધા બ્રાહ્મણ, પટેલો, બધાના કામો કરતો આવ્યો છું હું. પણ સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે ને કે તો તમે શું રંજનબેનને હરાવવા માટે હવે કામ કરશો? તમારું ટાર્ગેટ શું છે? રંજનબેનને હરાવવા? મારું ટાર્ગેટ રંજનબેનને તકલીફ પડવી જોઈએ, હારવાના નથી. એ તો મને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી છે અને ભારતીય જનતા પાર્ટીના 6 સાથે ધારાસભ્ય છે જ. કદાચ વાઘોડિયામાં માર પડશે પણ વડોદરા શહેરના અંદર નહીં પડે, પણ તોય એમને નાકમાં દમ તો લાવવાનો. કેમ લાવવાનો? કે ભાઈ તમે બીજાને ટિકિટ કાપતા હોય તો તમારી બી ટિકિટ કપાવવી જોઈતી હતી. એમની ટિકિટ ના કપાઈ, કારણ કે એમને તો મોલ બનાવી રહ્યા છે, કે શું કર્યું છે. એક એવા મકાનના અંદર રહેતા હતા, 2 રૂમ રસોડાના મકાનના અંદર, આજની તારીખમાં એવો ભાવ બંગલો બનાવ્યો છે કરોડો રૂપિયાનો. એ ક્યાંથી લાયા? એટલે એમને કઈ ઓછું નથી કર્યું. ઉદ્યોગો વાળાને બધાને એક લાકડી હાકે, નહીં આમને આમ થવું જોઈએ, આમને નામ થયું. સંસદ સભ્ય બન્યા પછી તો એક હદ કરી દીધી એમને, કોઈને બોલવા ના દેવાનું, બસ એ જ બોલે. એટલા માટે નારાજગી છે કે તમને સબક શીખવાડવું પડે, તમને સમજ પડે કે તમે એકલા આખી ચાલે છો. તો વિરોધ કર્યો છે મેં, પેલા બેને બી કર્યો, મેં બી કર્યું, આજે ત્રીજા એ બી વિરોધ કર્યો છે. અને ઘણા ઉભા થશે. જો ચૂંટણી દરમિયાન તો બહુ ઘણા વિરોધ નીકળશે એમના. વિરોધ કરી રહ્યા છે, પણ પાર્ટીમાં જ્યારે પરિવર્તન નથી થઈ રહ્યું, કે પાર્ટીને કોઈ ફરક નથી પડતો, તો તમારા વિરોધનો મતલબ શું મધુભાઈ? નહીં, પાર્ટીમાં ફરક પડશે, પરિવર્તન લાવશે. એકને એક લાવશે તો પરિવર્તન લાવશે ને પરિવર્તન આવશે. ભલે જે કે છે કે હું 5 લાખ ઉપર વોટથી જીતીશ, એ મારી ચેલેન્જ છે કે 5 લાખ વોટથી નહીં જીતી શકે. એવું ટાર્ગેટ મેં કહ્યું છે, 5 લાખથી જીતીશ.
તો બધા જીતીને ખબર પડશે કે કેવી રીતે જીતવાનું છે. નીચેના લોકોના સાથે, ગરીબો સાથે બેસીને અમે કામ કરનારા છો. તમે તો સીધા હવાઈમાં ઉડીને કામ કરનારા વ્યક્તિઓ છો. પણ રંજનબેનને, કારણ કે રંજનબેન તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014માં જીતીને ગયા, એ પછી ત્યાંથી સાંસદ બન્યા. તો આ 10 વર્ષની અંદર રંજનબેન, તમને શું લાગે છે, રંજનબેને સખત ભ્રષ્ટાચાર કર્યો છે? ભ્રષ્ટાચાર તો કરતી જાય છે ને કરે છે ને. હવે એ મારે મોડું ખોલવું નહીં. બાકી આ લોકો બધાને ને તપાસ કરો. મને એગ્રોનો ચેરમેન બનાવ્યો હતો. 6 ટર્મ ધારાસભ્ય બન્યા પછી એક જ વખત એગ્રોનો ચેરમેન બનાવ્યો હતો ગુજરાત ગવર્મેન્ટે, રૂપાણી સાહેબે. અને એગ્રોનો ચેરમેન બન્યા પછી મેં 300 કરોડનું કૌભાંડ પકડ્યું છે. જો તમે તપાસ કરી લેજો. 300 કરોડનું કૌભાંડ પકડીને એમડી ને મેનેજરને ને અસિસ્ટન્ટ મેનેજર તને સસ્પેન્ડ કરે. આજે બી સસ્પેન્ડ છે. અને મેં લખીને આપ્યું છે ગુજરાત સરકારને કે જો ખરેખર ગુનેગાર ઠરાયા હોય તો એફઆઈઆર ફાડો અને જેલમાં મોકલો. અચ્છા મધુભાઈ, તમે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશો હવે? કોંગ્રેસમાં તમે વચ્ચે કોંગ્રેસ ઓફિસે પણ આવ્યા હતા, તો શું આપ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશો આ વખતે? ના, હું ચૂંટણી લડવાનો અને કોઈ પાર્ટીથી નહીં. પાર્ટી આપે તો, બાકી અપક્ષ લડવું નક્કી છે. તમારી કોંગ્રેસ સાથે કોઈ વાતચીત ચાલી રહી છે? શક્તિભાઈને વચ્ચે તમે મળ્યા હતા? ના, શક્તિભાઈને મળ્યો હું. જૂનો ભાઈબંધ ખરા ને, કેમ કે હું 6 વખત ધારાસભ્ય હતો. એ બી ધારાસભ્ય હતા જે તે વખતે ગુજરાત ગવર્મેન્ટમાં ધારાસભ્ય એ કોંગ્રેસ તરફથી હતા. ત્યારે મુલાકાત થતી હતી. મુલાકાતના આધારે હું કુદરતી પહોંચી ગયો હમણાં ત્યાં. તો ચા પીવા બોલાયા તો ચા પીધી હતી. અચ્છા, તો કોંગ્રેસ જોઈન કરવાનો અત્યારે તમારો કોઈ પ્લાનિંગ નથી? કોંગ્રેસ જોઈન કરવાનો કોઈ પ્લાનિંગ નથી તમારો? એટલે કોંગ્રેસ ટિકિટ આપે તો જોઈન કરી જ લેવાનો છું. અને હું જે પક્ષમાં જાઉં તો એ પક્ષમાં મર્દાનગીરીથી રહું. કઈ એવી રીતે નહીં કે સત્તા મળે તો કોંગ્રેસ છોડીને પાછો ભાજપમાં જતો રહું. એ સત્તાનો લોભી નથી હું. અને તો તમે ઇલેક્શન લડવા માંગો છો કે એકવાર રંજનબેનને હરાવવા છે? રંજનબેનને હરાવવા છે. આ ભાઈ જે જીત્યા છે એમને બી હરાવવા છે. કારણ કે એ ભાઈને આટલા બધા વોટ મારા વાઘોડિયા મત વિસ્તારે આપ્યા કે કોંગ્રેસ ભાજપને હરાવીને તમે આટલા મોટી જીત્યા અને મારી પ્રજા મતદારોને તમે છોડીને સીધા ભાજપમાં ગયા. કે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ વિરુદ્ધ તમને વોટ મળ્યા અને એમને છોડીને તમે ભાજપમાં ગયા. તો કેટલા નારાજ થયા લોકો. તો 22માં તમને કેમ જનતાએ વોટ નહોતા આપ્યા? મને ટિકિટ આપી તો હું જીતી ગયો. એ તો ભાજપે મને ટિકિટ આપી હોત તો હું જીતી ગયો હોત. ભાજપે ટિકિટ ના આપીને 15 દિવસના દરમિયાન અંદર બુથમાં 282 બુથ પર માનસ બેહાડવાના, 282 બુથ પર ભાર બેહાડવાના, બુથ પર બેસાડવાનું, એટલે નિશાન બદલાવાનું. એ તો શક્ય જ નથી. તો એ લડ્યો મેં. પણ એ તો ભાજપની જીત થાય છે. મધુ શ્રીવાસ્તવની ક્યાં જીત થઈ? તો કઈ ભાજપ જીતું? ભાજપ તો હાર્યું. 22ની અંદર વિધાનસભા ભાજપ હાર્યું ને. વિધાનસભા ભાજપ હાર્યું હતું, પરંતુ જ્યાં સુધી તમારી પાસે ભાજપ હતું ત્યાં સુધી તમે જીતતા હતા. પણ જેવું ના, હું અપક્ષ ચૂંટાયો. પહેલા અપક્ષ ચૂંટાયો, પછી ભાજપે મને ટિકિટ આપી. એ જ પ્રમાણે વડોદરા કોર્પોરેશનના અંદર બી હું અપક્ષ ચૂંટણી લડેલો. પછી ભાજપે ટિકિટ આપી તો કોર્પોરેશનમાં જીત્યો. અને કોર્પોરેશનમાં 6 કોર્પોરેટર હતા અને 7માં હું ગયો. પછી જ કોર્પોરેશનના અંદર ભાજપનો ડંકો વાગ્યો. વડોદરા શહેરની જિલ્લાની જ વાત કરું છું હું. તો મારું જન્મભૂમિ વડોદરા શહેરમાં છે. વાડી એરિયાનો મારી જન્મભૂમિ છે. અને 50 કિલોમીટર દૂર જઈને 6 વખત ધારાસભ્ય બન્યો છો વાઘોડિયાના અંદર. વાઘોડિયાના મતદારો, ભાઈઓ, બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા પર વિશ્વાસ મૂકીને તમે 6 વખત ચૂંટાઈને મોકલ્યા. અત્યારે ભાજપનો ભરતી મેળો ચાલે છે, તો આપ પણ ભાજપમાં ફરીથી જોડાવાનો વિચાર રાખો છો? આ બધા જેવા ફૂટેલી કારતૂસો છે એને આપનો અવાજ કટ થઈ ગયો. નહીં, મોબાઈલ આવી રહ્યો છે એટલે. હા, બોલો. જી, આપ પણ ફરીથી ભાજપમાં જોડાશો? કારણ કે અત્યારે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. હવે ભાજપના અંદર બધા કોંગ્રેસે લઈને કરપ્શન કરવાના ધંધા કરતા હોય તો ભાજપને તિંજાલી આપી દીધી.
જી મધુભાઈ, બોલો, હજુ કઈ કેવું છે બેન? ના એટલે તમે જોડાશો ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે તો? ભાજપમાં છે શું આપશે મને? સંસદની સીટ આપશે, વિધાનસભાની સીટ આપશે આપણે? તો પહેલા નંબર ભાજપમાં જવા તૈયાર છું, પછી કોંગ્રેસમાં જવા તૈયાર છું, અને ત્રીજો પક્ષ તરીકે જવા તૈયાર છું. પણ લોકોની સેવા તો સીટ વગર પણ થઈ શકે. તમે જે સેવા કરી રહ્યા છો એ તો જનતાની સેવા છે. એના માટે તમારે ચૂંટણી લડવાની ક્યાં જરૂર છે? ના, ચૂંટણી તો લડવી પડે. સત્તા હોય ને તો તારે મામલતદાર છે, તાલુકા વિકાસ અધિકારી છે, પોલીસ તંત્ર છે, એમને લાગે કે ભાઈ આમનું કામ કરો, નહીં તો બદલી થઈ જશે કે કચબૂત જતા રહીશું, એટલે કામ થાય તો સત્તા જોઈએ. પણ તમે તો એમને પણ દબંગ નેતા તરીકે જાણીતા છો ત્યાં. દબંગ છું તો મારીને થોડું કામ કરવાનું છે, કાયદાથી કરાવવાનું છે ને. ચલો, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, જય સિયારામ. જય સિયારામ. તા હતા મધુ શ્રીવાસ્તવ, જેમનું કહેવું છે કે સત્તા તો જોઈએ, કારણ કે ધારાસભ્ય અથવા સાંસદ બનવું પડે તો લોકોના કામ વધારે સારી રીતે થઈ શકે, અને જે અધિકારીઓ છે તેને સાથે કામ પણ લઈ શકાય. પરંતુ હા, એટલું ચોક્કસ છે કે તેમને જે વાત કરી અને તેમને સીધા આરોપ રંજન ભટ્ટ પર લગાવ્યા અને કહ્યું કે રંજન ભટ્ટ એ આમના ટાર્ગેટ ઉપર છે અને રંજન ભટ્ટને તે પોતાનો દમ બતાડીને જ રહેશે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.